લાંબા સમય પહેલા એક ઝીરો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. તેનું નામ ઈડી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. તેને લીલાછમ મેદાનમાં એક મોટા હરણના ટોળાને ચરતું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને પોતાની જાતને કહ્યું, ધીસ ડીયર આર રિયલી વન્ડરફુલ. આ હરણાઓ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ તેમાંથી એકને પકડવા માટે પણ મારે ખૂબ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું તેમાંથી એકને પકડવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? સડનલી, અચાનક, હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ. અચાનક તેણે એક ફિમેલ ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ધીમેથી આવતા જોઈ. ધેન પછી સી લેફ્ટ એન્ડ કોટ અ ડીયર. તે કૂદી અને એક હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. તેના બે નાના બચ્ચા જાળીમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. તેઓ બધાએ તેમનો ખોરાક એન્જોય કર્યો. એડીઝ આઈઝ બ્રાઇટેન્ડ. એડીની આંખ ટહોળી થઈ ગઈ. ધે સ્પાર્કડ વિથ એન આઈડિયા. તેનામાં એક વિચાર આવ્યો. હી ઇન્વાઇટ ધ કબ્સ. તેને બચ્ચાઓથી ઈર્ષ્યા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. શું આ બચ્ચાઓ જેટલું નસીબદાર ન હોઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. તેમને પોતાનો ખોરાક કોઈ પણ જાતના પ્રયત્ન વગર મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું મારી પાસે તેમની માતા જેવો શિકાર ન હોઈ શકે? હી થોટ. તેણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. તેણે એક નાના બચ્ચાને પકડવાનું એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને તેના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે. પછી હું ફક્ત એટલું જ કહીશ. ઓ માય ડિયર. ઓ મારા વાલા. ગો એન્ડ કિલ અ ડીયર ફોર મી. જા અને મારા માટે એક હરણાને મારી આવ. આહા, અરે રે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારી જીવન ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓવન આઈડિયા. તે પોતાના વિચારથી ખૂબ ખુશ થયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેણે તેમનો ફોલો કરવાનું અને એકને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ. એડીના અનુભવથી એડી જાણતો હતો કે અ ચીતા નેવર અટેક્સ અ મેન. ચીતા માણસ પર અટેક કરતા નથી. ધેરફોર, તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી બચ્ચાને ચોરવું સહેલું છે. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. તે ચીતાની ફેમિલીને સાંજ સુધી પીછો કર્યો. એટ ધ સનસેટ. સૂર્યાસ્ત પછી, ધ મધર ચીતા હાઇડ હર કબ્સ ઇન અ થીક બસ. મધર ચીતાએ તેને આ બચ્ચાઓને જાળીમાં છુપાવ્યા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને ઝરણા તરફ ગઈ. ક્વિકલી, તરત જ, ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન્ટુ ધ બસ. તરત જ તેણે જાળ બિછાવી એન્ડ જાળી તરફ દોડ્યો. હી સો ટુ ટીની કબ્સ. તેને બે નાના બચ્ચાને જોયા. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તે તેની તરફ તેની ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તે એટલા નાના હતા કે દોડી પણ ન શકતા હતા. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. એડીએ તેમના પર જાળ નાખી. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ બટ હી થોટ. તેને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ. પરંતુ તેણે વિચાર્યું, આહા, ઇટ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એકના બદલે બે ગુલામ હોવા હંમેશા સારું છે. હી ડ્રેગેડ ધેમ વિથ હિમ. તે તેમને તેની સાથે ખેંચી લઈ ગયો. એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને તેમને એક મોટા ટોપલામાં છુપાવી દીધા. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. એક ક્ષણ પછી જ્યારે માદા ચીતા પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને તેના બચ્ચા મળ્યા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેને બધે જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. સૌપ્રથમ તે ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. અને જંગલી રીતે કૂદી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તે બીકમ સેડ. તે દુઃખી થઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે આખી રાત સાંજ સુધી રડતી રહી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. તેના ગાલ ઉપર આંસુના કાળા ડાઘા ન પડી જાય ત્યાં સુધી તે રડતી રહી. એટ ધ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રે મધર ચીતા એટલું જોરથી રડી કે ગામમાં રહેતા એક સમજુ માણસને સંભળાઈ ગયું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. તે વૃદ્ધ માણસ સમજી ગયો કે શું બન્યું હતું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ કબ. તેણે તરત જ તેનો મજબૂત ધોકો લીધો. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇસ.
આ વૃદ્ધ માણસ સનો ખૂબ જ સમજ્યો હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે એનિમલને ચાહતો હતો અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હાઇડ કપ્સ. જ્યારે સનોએ છુપાયેલા બચ્ચાને જોયા, હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીઝ વિક્ર આઇડિયા. તે જાણતો હતો કે આ એડીનો જ વિક્ર આઈડિયા હશે. હી ગોટ એંગ્રી વિથ એડી. તે એડી સાથે ગુસ્સે થયો. હી રૂસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે બહાર આવ્યો અને જોરથી બોલ્યો, આઈ હેટ યુ એડી, આઈ હેટ યુ એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જાતના બધા લોકો તને નફરત કરે છે. બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિક્ર ટુ. તું આળસુ અને વિક્ર છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્જ એન્ડ સ્કિલ્સ. આપણે જાણીએ છીએ કે એક શિકારીએ તેની પોતાની તાકાતથી અને કળાથી શિકાર કરવાનો હોય છે. બટ યુ